એકનો જન્મ 18 મે 1682ના રોજ મહારાષ્ટ્રમાં થયો. સાહુ એક તેમના દાદા શિવાજી મહારાજ અને સંભાજી મહારાજના પુત્ર દ્વારા સ્થાપિત મરાઠા સામ્રાજ્યના 5મા છત્રપતિ હતા. સાહુ ખૂબ જ નાની ઉંમરે રાયગઢના યુદ્ધ પછી તેની માતા સાથે મુગલો દ્વારા બંધી બનાવવામાં આવ્યા. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી સાહુને નવા મુઘલ સમ્રાટ બહાદુર શાહ એક દ્વારા મુક્ત કરવામાં આવ્યો. સાહુના શાસન દરમિયાન મરાઠા શક્તિ અને પ્રભાવ ભારતીય ઉપખંડના તમામ ખૂણે વિસ્તર્યો હતો. સાહુના શાસનકાળ દરમિયાન રઘુજી ભોંસલેએ સામ્રાજ્યનો પૂર્વ તરફ વિસ્તાર કર્યો, જે હાલ બંગાળની ખાડી સુધી પહોંચ્યો છે. ખંડેરાવ દભાડે અને બાદમાં તેમના પુત્રએ તેને પશ્ચિમ તરફ ગુજરાત સુધી લંબાવ્યું. પછી પેશવા બાજીરાવ અને તેના 3 સરદાર પવાર, હોલકર અને સિંધિયાએ તેને ઉત્તર તરફ ઓકેટ સુધી વિસ્તાર્યો. છત્રપતિ સાહુના મૃત્યુ 15 ડિસેમ્બર 1749ના રોજ શાહુનગરમાં થયું હતું. શાહુ વિશે એવું કહેવામાં આવે છે કે તે યુવાન અને વૃદ્ધ પુરુષ અને સ્ત્રી, ઉમદા અને નોકર વૃદ્ધ તમામ બધા માટે પિતા અને રક્ષક હતા. એવો રાજા આ પહેલા ક્યારે આવ્યો ન હતો. તેમની સરકારમાં ગુનેગારો પણ હતા, પરંતુ તેમની સાથે કઠોર વર્તન કરવામાં આવ્યું ન હતું. તે જ સમયે સાહુની ઉદારતા વિશે ઘણી વાર્તાઓ કહેવામાં આવી છે અને તેમના દરબારમાં લોકો તેમની તુલના મહાભારતના કર્ણ સાથે કરતા. 18 મે 1974ના રોજ રાજસ્થાનના પોખરણમાં ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું. તેને નામ આપવામાં આવ્યું લાફિંગ બુદ્ધા. તે સમયે દેશની કમાન ઇન્દિરા ગાંધીના હાથમાં હતી. જ્યારે ભારતે પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે વિશ્વના ઘણા દેશો નારાજ થયા. અમેરિકાએ ભારત પર પ્રતિબંધ મૂક્યો હતો, જે તત્કાલીન સોવિયત સંઘે ભારતને સમર્થન આપ્યું હતું. ઇન્દિરા ગાંધીએ 1972માં ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી. તે દરમિયાન તેને વૈજ્ઞાનિકોને પરમાણુ પરીક્ષણ માટે પ્લાન બનાવવાની પરવાનગી આપી. આ બધું એટલી ગુપ્ત રીતે થયું કે ઇન્દિરા ગાંધીના મંત્રીઓને પણ તેના વિશે જાણ ન હતી. આ એક ગુપ્ત પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ માટે એક મોટી ટીમ કામ કરી રહી હતી, જેમાં 75 વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો શામેલ હતા. બધાએ 7 વર્ષ સુધી સતત મહેનત કરી અને ત્યારે જ ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. તે સમયે ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણમાં 2 વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી, રાજા રમન્ના અને પીકે આયંગર. રમન્ના તેના પ્રોજેક્ટ હેડ હતા, જ્યારે આ પરમાણુ હથિયાર પીકે આયંગર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધાએ ભારતને 1998માં વધુ 5 પરમાણુ પરીક્ષણ કર્યા, જેમાંથી 3 11 મેના રોજ અને અન્ય 2 13 મેના રોજ રજૂ કરવામાં આવ્યા. આ પરીક્ષણો તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કરવામાં આવ્યા. આ પરમાણુ પરીક્ષણોનું ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. 18 મે 2009ના રોજ શ્રીલંકાના અલગતાવાદી સંગઠન LTTEના ચીફ પ્રભાકરની હત્યા કરવામાં આવી. આ સાથે શ્રીલંકાની સરકારે પણ આ સંગઠનને ખતમ કરવાની જાહેરાત કરી. દુનિયા વિરુપલ્લઈ પ્રભાકરને ખતરનાક આતંકવાદી તરીકે જાણે છે. તેમણે 1976માં લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમની એટલે કે LTTIની સ્થાપના કરી હતી. આ એ જ સંગઠન છે જેને ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા માટે દોષિત માનવામાં આવે છે. શ્રીલંકાના આ અલગતાવાદી સંગઠનની રચના તમિલો માટે અલગ રાષ્ટ્રની માંગ સાથે કરવામાં આવી હતી. 1987માં ભારતે શ્રીલંકામાં LTTIની વધી રહેલા આતંકને ધ્યાનમાં રાખીને પોતાની સેના મોકલી, જેના કારણે LTTE ભારતની વિરુદ્ધ થઈ ગયું અને 1990માં શ્રીલંકામાંથી ભારતીય પીસ કોપિંગ ફોર્સ હટાવ્યા બાદ તરત જ આ સંગઠને રાજીવ ગાંધીની હત્યા કરી. 2009માં વિરુપલ્લઈ પ્રભાકરને શ્રીલંકાની સેના દ્વારા મારવામાં આવ્યો હતો અને તેની સાથે જ ત્યાં આતંકવાદનું કારણ LTTIની પણ ખતમ થઈ ગયું. ભારતીય ફિલ્મ અભિનેત્રી રીમા લાગુનો 18 મે 2017ના રોજ મુંબઈમાં અવસાન થયું.
રીમા લાગુએ આધુનિક સિનેમાની માતા કહેવામાં આવે છે. લગભગ 74 ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલી રીમા લાગુ એ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. તેને ટીવી શોમાં પણ કામ કર્યું અને પોતાની અભિનય શક્તિ સાબિત કરી. 1985માં રીમા લાગુએ ટીવી ઇન્ડસ્ટ્રીનો શો ખાનદાનથી ડેબ્યુ કર્યું. 1979માં રીમા લાગુએ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંહાસન ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તે જ સમયે હિન્દી ફિલ્મમાં 1988માં આવેલી ફિલ્મ કયામત સે કયામતથી તેને ઓળખ મળી, જેમાં તેને જૂહી ચાવલાની માતાની ભૂમિકા ભજવી હતી. રીમા લાગુએ સલમાન ખાનની 11 ફિલ્મોમાં ઓન સ્ક્રીન માતાની ભૂમિકા ભજવી છે. તે બહુ ઓછા લોકો જાણે છે કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પહેલાં તેને 10 વર્ષ બેંકમાં કામ કર્યું હતું. 18 મે 1991ના રોજ હેલેન શેરમેન બ્રિટનના પ્રથમ અવકાશયાત્રી તરીકે અવકાશમાં ગયા. 17 વર્ષની હેલેન સોવિયત નામની સ્પેસ કેપ્સ્યુલમાં કઝાકિસ્તાનથી નીકળી હતી. ખૂબ જ રસપ્રદ વાત એ છે કે એ જ દિવસે હેલેન રેડિયો પર એક જાહેરાત સાંભળી અવકાશયાત્રી જોઈએ છે, અનુભવીની જરૂર નથી. આ પછી તેને અરજી કરી. હેલને 13,000 લોકોમાંથી પસંદ કરવામાં આવી. અવકાશમાં જતા પહેલા તેને કેટલાક મહિનાની તાલીમ લેવી પડી. તાલીમ દરમિયાન તેને શારીરિક, માનસિક અને ભાષાકીય સ્તરે અવકાશમાં જવા માટે તૈયાર કરવામાં આવી હતી. જે પછી 1991માં આ દિવસે હેલેન શેરમેન બ્રિટનની પ્રથમ અવકાશયાત્રી બની. અવકાશમાં 7 દિવસ 21 કલાક અને 13 મિનિટ વિતાવ્યા બાદ 26 મેના રોજ તે પૃથ્વી પર પરત ફર્યા હતા. આ પહેલા હેલેન શેરમેન ચોકલેટ કંપનીમાં ફૂડ કોસ્મિક તરીકે કામ કરતી હતી. 18 મેના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમે સૌપ્રથમ મ્યુઝિયમ ડે મનાવવાનો વિચાર કર્યો હતો. 1977માં આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી. આ દિવસે વિશ્વના વિવિધ દેશોએ તમામ દેશના સંગ્રહાલયોમાં મહત્વનું જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમોનું આયોજન કર્યું. તમને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ એક એવી સંસ્થા છે જેનું મુખ્ય કાર્ય ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વની વસ્તુઓને સાચવવાનું છે. વિશ્વભરમાં તેની 31 આંતરરાષ્ટ્રીય સમિતિ છે. આ ઉપરાંત તે કિંમતી વસ્તુઓને ગેરકાયદેસર દાણચોરી રોકવા માટે પણ કામ કરે છે. તો કટોકટીની પરિસ્થિતિમાં સંગ્રહાલયને મદદ પણ પૂરી પાડી શકે છે.